નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું ફરીથી સ્વાગત છે આપણી ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટર ની અંદર. આપણે ધોરણ 8 માં ગણિતની અંદર પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ પહેલા લેક્ચરની અંદર તમામ પ્રકારની થિયરી ભણ્યા હતા કે વક્ર કોને કહેવાય, સમતલીય વક્ર કોને કહેવાય, બરાબર, આકાર કેવા પ્રકારના બને છે, ત્રિકોણ, ચતુષ્કોણ, બરાબર, તમામ આકારની ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.1 ના દાખલા ગણવાના છે. હજુ સુધી તમે પહેલો લેક્ચર ન જોયેલો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક મૂકેલી છે, તો એના દ્વારા તમે પહેલો લેક્ચર પણ જોઈ લો, જેથી આ દાખલા તમને સમજવામાં સરળતા રહે. અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી નવા વિડિયોની અપડેટ મળતી રહે. ચાલો જોઈએ દાખલા નંબર 1. અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે. ટોટલ 1 થી 8 સુધીની આકૃતિ છે. એને આપણે વર્ગીકૃત કરવાની છે કે આપેલી આકૃતિઓમાંથી કયા કયા સરળ વક્ર છે, કયા કયા સરળ અને બંધ વક્ર છે, કયા બહુકોણ છે, કયા બહિર્મુખ બહુકોણ છે અને કયા અંતર્મુખ બહુકોણ છે. તો હું દરેકની ચર્ચા કરું, બરાબર. એ પહેલા આપણે થિયરીને યાદ કરીએ. સરળ વક્ર કોને કહેવાય? તો કે તમે જ્યારથી લખવાની કે દોરવાની શરૂઆત કરો અને આકૃતિ પૂરી થાય ત્યાં સુધીના ભાગની અંદર આસાનીથી કામ કરેલું હોય તો એ આકૃતિને આપણે કહેવાય સરળ વક્ર. તો આ આકૃતિમાં જો તમે અહીંથી હું દોરવાની શરૂઆત કરું ને અહીં સુધી પૂરું કરું, ખૂબ સરળ રીતે દોરાઈ ગયું, એટલે 1 નંબરની આકૃતિ છે એ સરળ આકૃતિ કહેવાય. 2 નંબરમાં જો અહીંથી સીધું ડાયરેક્ટ દોરાઈ જાય છે તો 2 નંબર પણ સરળ કહેવાય. 3 નંબર જો એક વખત આખું રાઉન્ડ પૂરું કર્યું, પાછું પેનને ઉપાડવી પડી, પાછું બીજી વખત રાઉન્ડ પૂરું કર્યું, તો આમાં થોડી કષ્ટી લેવી પડી, એટલે 3 નંબરની આકૃતિ છે એ સરળ કહેવાય નહીં. 4 નંબરમાં જો તમે થોડા ગૂંચવાઈ જાવ એવું છે, બરાબર, એટલે આ પણ સરળ ન કહેવાય. આ પાછી ખૂબ સરળ છે. આપણે ગુજરાતીમાં આંઠડો કરીએ છીએ, એમાં આંઠડા વાળો ભાગ છે અડાડ્યા વગરનો રાખવાનો, એટલે આ પણ સરળ આકૃતિ. 6 નંબર પણ જો તમે ખૂબ સરળ આકૃતિ. 7 નંબર જો, બરાબર, આ એલ જેવો આકાર કરીને સીધું એને બંધ કરી દેવાનું, એટલે આ પણ સરળ. આમાં પાછું જો તમે એક વખત રાઉન્ડ કરો, લીટો મારો, પાછો રાઉન્ડ કરો, તો 2 કે 3 વખત પેન ઉપાડવી પડે છે. તો જેમાં પેન વધુ ઉપાડવી પડે, બરાબર, એને સરળ કહેવાય નહીં. તો આપણા જવાબ થશે સરળ બંધ વક્રમાં 1 2 5 6 અને 7. પછી બીજું એક માર્ક કરો કે આટલી આકૃતિ છે બધી છે એ બંધ વક્ર દર્શાવે છે, એટલે સરળ બંધ વક્રમાં 1 2 5 6 7 એમાં પણ એ જ જવાબ આવશે. ત્રીજું જો બહુકોણ કોને કહેવાય? તો બહુકોણની વ્યાખ્યા શું હતી? બરાબર યાદ રાખો, રેખાખંડોથી બનેલો હોવો જોઈએ, બરાબર. અને બહારના ભાગની અંદર આપણે જો આ પહેલો વિભાગ જો આખો રેખાખંડથી બનેલો છે, એટલે આને બહુકોણ કહી શકાય. બંધ આકૃતિ હોવી જોઈએ, આ બંધ પણ છે. આ આકૃતિ જો આ પણ બંધ પણ છે અને આ 1 2 3 4 રેખાખંડથી બનેલો છે, એટલે પહેલું અને બીજું બહુકોણ છે. ત્રીજું છે એમાં રેખાખંડ નથી, એટલે આ નથી. ચોથું જો દરેકની અંદર હું અલગ અલગ લાઈન ડ્રો કરું તો આ પહેલો રેખાખંડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 5 રેખાખંડ દોરેલા છે અને 5 એ 5 છે એ પાછા બંધ પણ છે, એટલે પહેલું, બીજું અને ચોથું એ બહુકોણ કહેવાય. અહીંયા વર્તુળાકાર છે, રેખાખંડ નથી. અહીંયા પણ વર્તુળાકાર છે એટલે રેખાખંડ નથી. અહીંયા રેખાખંડ છે પણ બે જ છે, તમામ હોવા જોઈએ, અહીંયા નથી, એટલે આપણા જવાબમાં આવશે 1 2 અને 4. હવે જો બહિર્મુખ બહુકોણ કોને કહેવાય? તો કે જે બહુકોણની અંદર, બરાબર, એક પણ પ્રકારનો વિકર્ણ, બધા અંદર આપેલા હોય, બહારના ભાગની અંદર વિકર્ણ હોવો જોઈએ નહીં. તો એવી આકૃતિ જો આની અંદરના ભાગની અંદર જો તમે કે આનો વિકર્ણ તમે ડ્રો કરવા જાઓ તો એક આ બાજુ આવશે, એક આ બાજુના ભાગ ઉપર આવશે, બરાબર. તો બે જ પ્રકારના તમે વિકર્ણ આની અંદર દોરી શકો છો, અંદરના ભાગની અંદર છે નહીં, એટલે આને કહેવાય બહિર્મુખ બહુકોણ. હવે અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? તો જેની અંદર છે આ પહેલું, બરાબર, અને 4 નંબરનું, સોરી, આની અંદર જવાબ આવશે બહિર્મુખમાં 2 નંબર. અને જો તમે અંદરના ભાગમાં 1 આ 2 બંનેના ભાગ છે એ અંદરના ભાગમાં તે
વિકર્ણ બને છે એટલે બહિર્મુખ બહુકોણમાં જવાબ આવે 2 અને અંતર્મુખની અંદર એક અહીંયા આવે છે જો તમે બરાબર એટલે એક ઈ રીતે અને આની અંદર પણ તમે આ બે બિંદુને જોડો આ બંનેને જોડો તો બહુકોણ તમને અંતર્મુખ વિકર્ણ છે બહારના ભાગમાં આવે એટલે એને કહેવાય અંતર્મુખ બહુકોણ તો 1 અને 4 નંબરની જે આકૃતિ છે એને કહેવાય અંતર્મુખ બહુકોણ અને 2 નંબરની આકૃતિ છે એને કહેવાય બહિર્મુખ બહુકોણ બરાબર થિયરી બરાબર જોઈ લો એટલે તમે આપેલા દરેકના જવાબ લખી શકો દાખલા નંબર 2 જોઈએ નીચે દર્શાવેલા પ્રત્યેકને કેટલા વિકર્ણ છે તે આપણે જણાવવાનું છે પહેલું આપેલું છે બહિર્મુખ ચતુષ્કોણ તો પહેલા આપણે બહિર્મુખ ચતુષ્કોણની એક આકૃતિ દોરીએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે એમાં કેટલા કુલ વિકર્ણ છે તો કોઈ પણ એક ચતુષ્કોણ દોરી દીધો હવે એની અંદર કેટલા વિકર્ણ છે આને હું ધારો કે નામ આપું A B C D તો વિકર્ણની વ્યાખ્યા શું તો કે પાસની જે બાજુઓ છે અથવા પાસના બે બિંદુઓ છે એની સિવાયની કોઈ પણ બિંદુ સાથે તમે જો રેખાખંડથી જોડો તો A છે ધારો કે તો એની પાસેનું બિંદુ B કહેવાય અને D કહેવાય એની સિવાયના બિંદુઓ એને જોડવું હોય તો મારે એક રેખાખંડ અહીંયા દોરવો પડે એટલે એક વિકર્ણ મળ્યો મને AC બીજું જો B બિંદુ માટે વાત કરું તો B ની નજીકમાં A આવે છે અને C આવે છે તો એની સિવાયનો કોઈ પણ ભાગ મારે દોરવો હોય તો B સાથે D જોડવો પડે એટલે કે કુલ મળે મને BD તો આ ટોટલ આપણને બહિર્મુખ ચતુષ્કોણની અંદર કેટલા વિકર્ણ મળે તો કે 2 વિકર્ણ મળે બરાબર હવે જો નિયમિત ષટકોણ તો નિયમિત ષટકોણની આકૃતિ દોરું છું આ 1 2 3 4 5 અને 6 ટોટલ 6 બાજુઓ દોરી દીધી હવે એનું હું નામ આપી દઉં A B C D E અને F નિયમ પ્રમાણે પાસેના બિંદુ સાથે જોડવાનું નથી તો એને હું B અને F સાથે ન જોડી શકું એની સિવાય C સાથે જોડી શકું એટલે જેની સાથે જોડું એના નામ પણ લખતો જઈશ D સાથે પણ જોડી શકું અને E સાથે પણ જોડી શકું તો જે આપણે જોડેલા છે એના નામ લખું AC ત્યારબાદ કહીશું AD અને AE બરાબર ટોટલ 3 થઈ ગયા હવે જો એક બિંદુની વાત કરીએ આપણે F તો F ને હું A અને E સાથે નહીં જોડી શકું એની સિવાય કોની સાથે જોડી શકું B સાથે જોડી શકું C સાથે જોડી શકું અને D સાથે એટલે હવે જે જોડેલા છે એને નામ આપી દો BF BC અને BF CF અને DF બરાબર હવે ઈ બિંદુ ઉપર લ્યો તો ઈ લગભગ જોડાયેલો છે ઈ કોની સાથે A સાથે જોડાયેલો છે B સાથે બાકી છે તો જેની સાથે બાકી હોય ઈ જોડી દઉં તો BE અને BC એટલે ઈ લખી દો BE અને CE બરાબર કોઈ રિપીટ થવો જોઈએ નહીં D બિંદુની વાત કરીએ તો D આ બંને સિવાય કોની સાથે જોડાયેલો છે F સાથે જોડાયેલો છે A સાથે છે B સાથે બાકી છે જો તો D ને હું B સાથે જોડું એટલે આ થઈ ગયો DB બરાબર D નું પૂરું થઈ ગયું C નું જો તો C પણ લગભગ બધાએ જોડાયેલો છે A સાથે F સાથે E સાથે B ની વાત કરું તો B F સાથે E સાથે D સાથે તો બધાય બિંદુઓ પાસેના બિંદુ સિવાય દરેક આરે જોડાઈ ગયા તો હવે એ કુલ કેટલા વિકર્ણ મળ્યા ગણીએ 1 2 3 4 5 6 7 8 અને 9 તો નિયમિત ષટકોણની અંદર વિકર્ણોની સંખ્યા થઈ ગઈ 9 વિકર્ણ મળે હવે વાત કરીએ ત્રિકોણની ધારો કે હું એક ત્રિકોણ દોરી દઉં છું કાટકોણ ત્રિકોણ દોરું બરાબર એનું નામ આપી દઉં ABC તો પાસેના બિંદુ સિવાય એટલે આ પણ એનું પાસેનું કહેવાય આ પણ પાસેનું કહેવાય તો પાસેના બિંદુ સિવાય કોઈ પણ જગ્યાએ જોડી શકાયું છે નહીં એની વાત કરીએ તો એની પાસેનો B અને C છે એની સિવાય કે બિંદુ નથી આને ક્યાંય નહીં જોડી શકાય B ની વાત કરીએ તો B A અને C સાથે જોડાયેલું છે એની સિવાય ક્યાંય નહીં જોડી શકાય C ની વાત કરીએ તો C પણ A અને B સાથે જોડાયેલું છે એની પણ કાંઈ વાત નહીં થાય તો ત્રિકોણમાં વિકર્ણ કેટલા મળે
તો કે ત્રિકોણમાં 0 વિકર્ણ મળે. બરાબર. તો ખૂબ રસપ્રદ દાખલો છે. બરાબર. જેના જો બહિર્મુખ ચતુષ્કોણ આપેલો હોય આવો, તેની અંદર 2 વિકર્ણ મળ્યા, નિયમિત ષટકોણ આપ્યો તેમાં 9 જેટલા વિકર્ણ મળ્યા અને ત્રિકોણમાં એક પણ વિકર્ણ મળતો નથી. ત્રીજો દાખલો જો બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય. બરાબર. પહેલો પ્રશ્ન એટલે હું પહેલા એક બહિર્મુખ ચતુષ્કોણ દોરી દઉં. ધારો કે આપણે એક દોરીએ ચોરસ. બરાબર. A B C D. એના આપણને ખ્યાલ છે તમને બધાને કે આપણે ચોરસ માટે ખૂણાનું સૂત્ર નથી આવડતું, પણ ત્રિકોણ માટે આવડે છે. એટલે હું આના બે કટકા કરી દઉં એટલે ત્રિકોણ બની ગયો ABC અને બીજો ત્રિકોણ બન્યો ત્રિકોણ AD અને C. બરાબર. હવે એની અંદર આપણે ખૂણા લઈ લઈએ. આ 1, આને નંબર 2, આ 3, આ નંબર 4, આ નંબર 5 અને નંબર 6. તો ત્રિકોણ ABC ના ખૂણાનો સરવાળો કરીએ. A B અને C ના ખૂણા. તો ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3. આ ત્રિકોણ બન્યો આટલો કટકો. તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. આ ત્રિકોણ ABC માટે વાત કરી. હવે ત્રિકોણ ADC માટે કયા કયા ખૂણા છે? 4, 5 અને 6. એટલે ખૂણો 4 ખૂણો 5 ખૂણો 6 બરાબર 180. હવે આપણે ટોટલ ચતુષ્કોણનો મેળવવાનો છે. એટલે આ ભાગી આવી ગયો અને આ ભાગ પણ આવી ગયો. એટલે બે ત્રિકોણ મળી ગયા. તો એ આખે આખો એટલે કે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો. એટલે બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો. બરાબર. તો બહિર્મુખ ચતુષ્કોણના બે ભાગ પડ્યા. એકમાં જવાબ આવ્યો 180, બીજામાં આવ્યો 180 એટલે 180 180 જવાબ મળ્યો 360. બરાબર. તો અહીંયા પહેલા પ્રશ્નનો જવાબ પૂરો. હવે પ્રશ્નમાં ટ્વિસ્ટ કર્યો છે જો કે હવે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો શું આ ગુણધર્મ લાગુ પડશે? તો હવે આપણે જે આકૃતિ દોરવાની છે એ અંતર્મુખ ચતુષ્કોણની દોરવાની છે. આ કોના માટે હતી? તો કે આ આકૃતિ હતી બહિર્મુખ ચતુષ્કોણ માટેની આકૃતિ આપેલી હતી. હવે આપણે લખીએ અંતર્મુખ ચતુષ્કોણ જો આપણે દોરીએ તો એની અંદર કઈ રીતે દાખલાની અંદર જવાબ આવે છે. તો આપણે એક ચતુષ્કોણ લઈ લઈએ. બરાબર. જે હમણાં ટપાલ પેટી જેવું તમે દોરીને ઉભા રહ્યા. તો આને હું નામ આપી દઉં P Q R S T. તો વધી જઈએ પણ આપણે હવે જો આની અંદર આપણે ત્રિકોણ વાળા ભાગ કરીએ અથવા હેલો દોરીએ આના કરતા. બરાબર. P Q R S. ત્રિકોણના બે ભાગ પડ્યો. અંતર્મુખ પ્રકારનો બહિકોણ છે અંતર્મુખ ચતુષ્કોણ. બરાબર. અહીંથી બે ભાગલા પાડું તો કયા કયા ત્રિકોણ બન્યા? PSQ. ત્રિકોણ PSQ એના ખૂણાના નામ આપી દઉં 1 2 અને 3. ત્રિકોણ PSQ માટે ખૂણો 1 ખૂણો 2 ખૂણો 3 બરાબર 180. બરાબર. આટલો ભાગ છે એ ત્રિકોણ છે એટલે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. હવે ત્રિકોણ S R અને Q માટે ત્રિકોણ S R Q માટે કયા કયા ખૂણા? તો અહીંયા નવા નામ આપી દઈએ આપણે. તો કે આ 4 આ 5 આ 6. તો ખૂણો 4 ખૂણો 5 ખૂણો 6. આ પણ ત્રિકોણ છે એટલે સરવાળો આવ્યો 180. હવે બંને ત્રિકોણ ભેગા કરો એટલે આપણને અંતર્મુખ પ્રકારનો ચતુષ્કોણ મળી ગયો. બરાબર. તો અંતર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલા મળ્યા? જો તો કે 180 180 એટલે 180 180. એમાં પણ જવાબ કેટલો મળે છે? 360. તો હવે પ્રશ્ન શું કીધું કે શું આ ગુણધર્મ લાગુ પડશે? તો કે હા,
બહિર્મુખ ચતુષ્કોણ હોય કે અંતર્મુખ ચતુષ્કોણ હોય, ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો અથવા બે ત્રિકોણ બનાવો અને એનો સરવાળો કરો તો જવાબ 360 ડિગ્રી મળે. ચોથો દાખલો જુઓ. નીચેનું કોષ્ટક જુઓ અને નિમ્નલિખિત સંખ્યા દર્શાવતી બાજુઓ ધરાવતા બહુકોણના ખૂણાના માપના સરવાળા વિશે શું કહી શકાય તે આપણે લખવાનું છે. તો કોષ્ટકની અંદર કઈક પ્રશ્ન પણ આપેલો છે અને જવાબ પણ આપેલો છે. તો ચાલો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આકૃતિ આપેલી છે, આ બાજુ આપેલી છે અને ખૂણાના માપનો સરવાળો. તો આકૃતિની અંદર પહેલી આકૃતિ છે ત્રિકોણ. ત્રિકોણમાં કુલ કેટલી બાજુ છે? 1 2 અને 3 બાજુઓ છે અને એના ખૂણાના માપનો સરવાળો તમે છઠ્ઠા અને સાતમા ભણી ગયા કે 180 થાય. હવે બીજી આકૃતિ જો ચતુષ્કોણ છે. આ ચતુષ્કોણની કુલ બાજુઓ બરાબર આ 1 2 3 અને 4 બાજુઓ થઈ. તો એની અંદર કુલ ત્રિકોણ કેટલા બન્યા? તો કે 1 અને 2 એટલે બે ત્રિકોણ બન્યા એટલે 2 ગુણ્યા 180. તો એના ઉપરથી એને સૂત્ર શું બનાવ્યું તો કે કુલ બાજુ 4 માંથી જેટલા બન્યા બરાબર અથવા 2 બાદ કરવાના. તો અહીંયા જો 3 આપેલું હોત તો એની માટે હું તમને સૂત્ર બનાવે 3 ઓછા 2 ગુણ્યા 180. તો 3 ઓછા 2 એટલે 1 ગુણ્યા 180 એટલે આપણને જવાબ મળે બરાબર. બીજા માટે એવું આપેલું છે એટલે 4 બાજુમાંથી 2 બાદ કરવાના અને ગુણ્યા 180 કરી દેવાના. 5 બાજુ વાળો માટે પંચકોણ આપેલો છે. તો પંચકોણની અંદર આ 1 2 3 4 અને 5 બાજુ આપેલી છે. તો એની અંદર ત્રિકોણ કેટલા બને છે? 1 2 અને 3. તો 3 ત્રિકોણ બને એટલે 3 ગુણ્યા 180 એટલે 18 54 540. અહીંયા સૂત્ર શું બનાવ્યું તો કે કુલ બાજુમાંથી 2 બાદ કર્યા એટલે 5 બાજુ માઈનસ 2 બાજુ એટલે 3 બાજુ ગુણ્યા 180 બરાબર. એટલે આપણને કઈ જવાબ મળ્યો. આ દરેકના જવાબ પણ આપણે સાથે લખવા હોય તો લખતા જઈએ. 18 દુ 36 એટલે આનો જવાબ આવશે 360. 18 તેરી 54 આનો જવાબ આવશે 540. ષટકોણ આપેલો છે. ષટકોણની અંદર કુલ બાજુઓ છે 6. સૂત્ર બન્યું 6 ઓછા 2 ગુણ્યા 180. 6 ઓછા 2 એટલે જવાબ આવે 4 ગુણ્યા 180 એટલે 18 ચોકુ ને 72 એટલે આનો જવાબ કુલ ખૂણાઓનો સરવાળો થશે 720. હવે આપણે મેળવવાનું છે જો 7 આપેલું હોત તો સૂત્ર શું બને? તો હવે તમને ખ્યાલ આવી ગયો તો કે 7 ઓછા 2 ગુણ્યા 180. તો ચાલો યાદ કરો 7 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે 5 ગુણ્યા 180. 18 95 એટલે જવાબ આવ્યો 90 અને આ બિંદુ પાછળ લાગે એટલે 900 આ જવાબ મળે બરાબર. તો 7 બાજુ વાળી કોઈ પણ આકૃતિ આપેલી હોય તેના કુલ ખૂણાના માપનો સરવાળો થશે 900. હવે 8 વાળા માટે જોઈએ તો 8 માટેનું સૂત્ર શું બને? તો કે 8 કુલ બાજુ ઓછા 2 ગુણ્યા 180. તો 8 માંથી 2 જાય એટલે કે 6 ગુણ્યા 180 બરાબર. 18 6 108 અને પાછળ આ 0 લાગે એટલે 1080. જો 8 બાજુઓ આપેલી હોય તો કુલ ખૂણાના માપનો સરવાળો થશે 1080. હવે 10 વાળું આપેલું છે તો 10 વાળા માટે આપણે પાછું લાગુ પાડીએ તો કે 10 ઓછા 2 ગુણ્યા 180 બરાબર. તો 10 માંથી 2 જાય એટલે કે 8 ગુણ્યા 180. 18 144 બરાબર. પાછળ 0 એટલે 1440 ડિગ્રી એટલો કુલ સરવાળો મળે. હવે n વાળું સૂત્ર આપેલું છે તો n વાળામાં જવાબ ભલે ન મળે પણ n વાળામાં સૂત્ર શું બને? તો કે n ઓછા 2 ગુણ્યા 180. જો અહીંયા n ની કઈ કિંમત આપેલી હોય ધારો કે 10 8 7 તો એ કિંમત મૂકીને તમે એમાંથી 2 બાદ કરીને કઈ ગુણાકાર લખે. અહીંયા કિંમત નથી આપેલી તો આ જે આપેલો છે એ જ થઈ ગયો એનો જવાબ. હવે તમે કોઈ પણ બાજુ આપેલી હોય એના ઉપરથી એના ખૂણાના માપનો સરવાળો ફક્ત આ સૂત્ર ઉપરથી મેળવી શકો. ધારો કે તમને એમ કીધું કે 7 બાજુ તો આ સૂત્રમાં n ની કિંમત કેટલી મૂકવાની? 7. તો 7 ઓછા 2 એટલે કે 5 ગુણ્યા 180 બરાબર. તો 5 ગુણ્યા 180 એટલે 900 જવાબ મળશે. 6 આપેલું હોય તો અહીંયા 6 કિંમત મૂકો તો 6 ઓછા 2 એટલે 6 ઓછા 2 એટલે કે 4 ગુણ્યા 180 તો ઈ તમને જવાબ મળી ગયો 720. એટલે n ની તમે ગમે તે કિંમત મૂકો બરાબર એમાંથી 2 બાદ કરીને 180 સાથે ગુણાકાર કરવાથી તમે કોઈ પણ બાજુ વાળી આકૃતિ આપેલી હોય એના ખૂણાના માપનો સરવાળો મેળવી શકશો બરાબર.
પાંચમો દાખલો, નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય. તો બહુકોણ અને નિયમિત હોય એની વ્યાખ્યા આપણે ભણી ગયા. તો પહેલા આપણે લખીએ વ્યાખ્યા કે નિયમિત બહુકોણ એટલે શું? બરાબર? તો યાદ કરો કે નિયમિત બહુકોણ એટલે જે બહુકોણની અંદર બાજુથી બધી સરખી હોય એટલે કે સમબાજુ હોય, ખૂણા પણ બધા સરખા હોય એટલે સમકોણીય હોય તેવી આકૃતિને, એટલે કે જે આકૃતિ સમબાજુ પણ હોય તથા સમકોણીય હોય એટલે ખૂણા પણ સરખા હોય તેને આપણે કહીશું નિયમિત બહુકોણ. હવે યાદ કરો આપણે આના ઉદાહરણ ભણી ગયા ચોરસ, બરાબર? લંબચોરસની ના પાડી હતી કારણ કે લંબચોરસની બે બાજુઓના માપ છે સમાન હોય, 4 એ 4 ના સમાન હોતા નથી, ખૂણા ભલે સમાન હોય, એટલે આની આપણે ચર્ચા કરી. હવે કીધું 3 બાજુ સરખી હોય તેવાના જવાબ આપો. તો 3 બાજુ સરખી હોય અને ત્રણેય ખૂણા પણ સરખા હોય એવી આકૃતિ થાય. આ 3 બાજુને એક સરખા માપની એક સરખા ખૂણા વાળી દોરું તો એનો જવાબ કહેવાય કે ત્રિકોણ. બરાબર? બીજો પ્રશ્ન કીધો 4 બાજુ સરખી હોય, 4 બાજુ હોય ટોટલ, તો ચારેય બાજુ સરખી હોય, ચારેય ખૂણા પણ સરખા હોય. બરાબર? તો આ 4 બાજુ સરખી, ચારેય ખૂણા પણ સરખા, તો આવી આકૃતિને આપણે શું નામ આપ્યું હતું? ચોરસ. હવે આપણે કીધું છે ત્રીજું કે 6 બાજુ હોય, તો 6 બાજુ માટે યાદ કરો કે ષટકોણની 6 એ 6 બાજુના માપ આપણે જો સરખા લઈએ તો આ દરેક 6 એ 6 બાજુના માપ સમાન, 6 એ 6 ખૂણાના માપ પણ કેવા થશે? સમાન થશે. એટલે એનો જવાબ આવશે ષટકોણ. બરાબર? તો આપેલા પ્રશ્નો થઈ ગયો આ જવાબ. છઠ્ઠો દાખલો, નીચેની આકૃતિઓમાં x એટલે કે ખૂણાનું માપ શોધો. તો અહીંયા પહેલી આકૃતિ જો ચતુષ્કોણની આકૃતિ છે, તો ચતુષ્કોણના 4 ખૂણા એટલે કે 4 બાજુ આપેલી હોય તો 4 ઓછા 2 એટલે કે 2 ગુણ્યા 180 એટલે 18 × 360. તો આ 4 એ 4 ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? તો કે ઈ સૂત્ર પ્રમાણે n ઓછા 2 ગુણ્યા 180 એટલે n ની કિંમત કુલ બાજુ આપેલી છે 4 એટલે 4 ઓછા 2 ગુણ્યા 180 એટલે 4 ઓછા 2 એટલે કે 2 ગુણ્યા 180 કરીએ એટલે જવાબ મળે 360. બરાબર? તો ચારેય ખૂણાના માપનો સરવાળો થવો જોઈએ 360. હવે આપણે દરેકની કિંમત લખીએ તો કે 50 વત્તા 130 વત્તા 120 વત્તા x બરાબર 360. આ બાજુનો સરવાળો કરીએ 120 વત્તા 130 એટલે કે 250, 250 ને બીજા 50 એટલે થઈ ગયા 300 વત્તા x બરાબર 360. આ વત્તા 300 છે ઓલી બાજુ જાય, બરાબર? અથવા બંને બાજુ 300 બાદ કરીએ તો x બરાબર 360 ઓછા 300 એટલે x બરાબર 60. આપેલા દાખલાનો જવાબ. બીજો દાખલો જો, અહીંયા તમને એક ખૂણાનું માપ બહારનો 90 આપેલો છે. કોઈ પણ રેખા બનતી હોય જ્યારે અને રેખા ઉપરનો કુલ ખૂણો છે એ 180 નો હોય, તો આ 90 હોય તો અંદરનો ભાગ પણ કેટલો હોય? 90 નો જ હોય. બરાબર? તો અહીંયા પણ બાજુ જો 1 2 3 અને 4 બાજુ છે એટલે અહીંયા પણ 4 એ 4 ખૂણાના માપનો સરવાળો 360 થાય. એટલે આ વખતે હું ડાયરેક્ટ કિંમત મૂકું છું x વત્તા 70 વત્તા 60 વત્તા 90 બરાબર 360. એટલે કે x વત્તા, હવે જો 9 ને 6 15 એટલે 150 વત્તા 70 બરાબર 15 ને 7 22 એટલે 220 બરાબર 360. તો x બરાબર બંને બાજુ 220 બાદ કરીએ એટલે 220 જતા રહે, આ બાજુ આવે 360 ઓછા 220. 0 - 0 0 6 - 2 એટલે કે 4 3 - 2 એટલે x ની કિંમત અહીંયા કેટલી મળશે? આપણને 140 કિંમત મળશે.
સી દાખલાની અંદર જો આકૃતિમાં કુલ બાજુઓ કેટલી આપેલી છે તો કે 1 2 3 4 અને 5 બાજુ આપેલી છે તો સૂત્ર યાદ કરો કે n - 2 ગુણ્યા 180 તો કુલ બાજુની માપ આપેલા છે 5 એટલે 5 - 2 ગુણ્યા 180 એટલે 5 - 2 એટલે કે 3 ગુણ્યા 180 18 તેરી 54 એટલે કુલ જવાબ આવવો જોઈએ 540 બરાબર હવે આપણને કયા કયા ખૂણાના માપ આપેલા છે તો કે અહીંયા બે ખૂણાના માપ આપેલા છે x આ ખૂણાનું માપ ખબર નથી આ ખૂણાનું માપ ખબર નથી તો યાદ કરો આ થઈ ગયા રૈખિક જોડના ખૂણા કુલ સરવાળો 180 થાય તો આ 70 માં કેટલા ઉમેરો તો 180 થાય તો કે 110 એટલે અંદરનો ખૂણો હોય 110 નો 60 માં કેટલા ઉમેરો તો 180 થાય તો કે 120 તો અંદરના બે ખૂણાના આપણને માપ મળી ગયા તો હવે આપણે લખીએ કે x + x + 30 + 110 + 120 અને કુલ સરવાળો 5 બાજુ છે એટલે થવો જોઈએ 540 બરાબર હવે જો x + x એટલે આ થઈ ગયા 2x + 120 110 એટલે 230 230 માં બીજા 30 ઉમેરો એટલે આ થઈ ગયા 260 બરાબર 540 2x આ વત્તા 260 બરાબરની જમણી બાજુ જાય એટલે 540 ઓછા 260 થઈ ગયા બરાબર 0 - 0 0 4 - 6 એટલે 14 - 6 એટલે કે 8 4 - 2 એટલે 280 2x બરાબર 280 હવે બંને બાજુ આપણે બબ્બે વડે ભાગાકાર કરીએ એટલે કે x બરાબર 280 ભાગ્યા 2 કરો તો 140 જવાબ મળે બરાબર તો x ની કિંમત આપણને શું મળી 140 ડિગ્રીના આ બંને ખૂણા કેટલાના હશે 140 ના હશે બરાબર આપેલી આકૃતિ જો પંચકોણ આકાર આપેલો છે અને આ નિશાની કંઈક એવું બતાવે છે કે પાંચેય બાજુના માપ સરખા હોય તો યાદ કરો આ થઈ ગયો નિયમિત બહુકોણ નિયમિત બહુકોણ એટલે કે દરેક ખૂણાના માપ પણ સમાન હોય અને દરેક બાજુના માપ પણ સમાન હોય તો પાંચ બાજુ માટે તો જે હમણાં સૂત્ર આપણે મેળવ્યું 5 - 2 એટલે કે 3 * 180 કેટલું થવું જોઈએ 540 અને દરેકનું માપ તો પાછું આપેલું છે x એટલે 5 વખત x આ 1 આ 2 આ 3 આ 4 અને આ થઈ ગયા 5 x + x + x + x + x બરાબર કુલ જવાબ આવવો જોઈએ 540 તો આ થઈ ગયા 5x બરાબર 540 સરવાળો કર્યો બરાબર આ 5 હવે ભાગાકારમાં જાય એટલે x બરાબર 540 ભાગ્યા 5 એટલે x બરાબર 5 * 5 ઉપર થયા 4 ભાગ ન ચાલ્યો ઉપર થયો મીંડું એટલે 40 5 * 8 40 એટલે x બરાબર 108 એટલે કે દરેક ખૂણાનું માપ હશે 108 ડિગ્રીનું હશે આનો દાખલો જો આપેલી આકૃતિની અંદર ત્રિકોણનો ભાગ આપેલો છે એની બહારના ખૂણા x y અને z એ મેળવવાના પ્લસ એનો સરવાળો શોધવાનો કીધો છે તો પહેલા બરાબર ધ્યાન આપો આ ત્રિકોણ આકૃતિમાં અંદરના એક ખૂણાનું માપ આપણને ખબર નથી તો એનું માપ આપણે ધારી લઈએ ધારો કે p છે તો આ ત્રણેયનો સરવાળો કેટલો થવો જોઈએ 180 તો p + 30 + 90 બરાબર થશે 180 બરાબર તો 9 ને 3 12 એટલે p + 120 બરાબર થઈ ગયા 180 120 બાદબાકી કરીએ તો p બરાબર 180 - 120 18 - 12 બરાબર એટલે કે 60 ડિગ્રી આ p નું માપ આપણને મળી ગયું હવે બરાબર ધ્યાન આપજો આ દરેક ખૂણાઓ જે છે એ રૈખિક જોડના ખૂણા છે રૈખિક જોડના ખૂણાનો સરવાળો થવો જોઈએ 180 એટલે આ બંનેનો સરવાળો 180 થવો જોઈએ આ બંનેનો 180 થવો જોઈએ અને આ બંનેનો પણ 180 થવો જોઈએ તો હવે હું પહેલા માટે લખું z + 30 બરાબર 180 કરવા જઈએ તો 30 ઓલી બાજુ જાય એટલે z બરાબર 180 - 30 એટલે જવાબ આવ્યો 150 એટલે z બરાબર 150 હવે
90 + x માટે કરીએ x + 90 બરાબર કુલ સરવાળો થવો જોઈએ 180. આ પણ રેખિક જોડના ખૂણા છે બરાબર. એટલે x બરાબર 180 ઓછા 90. તો અહીંયા x ની કિંમત પણ મળી આપણને 90 ડિગ્રી. ત્રીજો p + y. હવે p ની કિંમત તો આપણને મળી ગઈ છે 60. p + y એનો સરવાળો પણ જોઈએ તો કે p + y. p ની જગ્યાએ હું ડાયરેક્ટ કિંમત મૂકી દઉં છું તો કે 60 + y બરાબર 180. તો y બરાબર 180 ઓછા 60. એટલે જવાબ કેટલો આવવો જોઈએ 118 ઓછા 6 એટલે કે 12 120. તો આપણને ત્રણેય ખૂણાના માપ મળી ગયા. z નું મળી ગયું, x નું મળી ગયું, y નું મળી ગયું. તો હવે આનો હું સરવાળો અહીંયા લખી દઉં છું બરાબર ધ્યાન આપજો. x + y + z બરાબર x ની કિંમત જો કેટલી મળી આપણને તો કે 90 વત્તા y ની કિંમત મળી આપણને 120 વત્તા z ની કિંમત મળી 150. તો આ ત્રણેયનો સરવાળો કરો 0 0 0 5 ને 2 7 7 ને 9 16 નો છગડો વધી 1 1 ને 1 2 ને 3 એટલે જવાબ આવ્યો 360 બરાબર. હવે બીજી આકૃતિમાં દાખલા માટે જુઓ તમે ફરીથી અહીંયા પણ રેખિક જોડના ખૂણાઓ પ્લસ અંદર જો આ આકૃતિની અંદર 1 2 3 અને 4 બાજુ આપેલી છે. તો 4 બાજુ વાળી આકૃતિમાં ચારેય ખૂણાનો સરવાળો થવો જોઈએ 360. તો અહીંયા જે ખૂણાનું માપ મને નથી ખબર એના બરાબર હું ધારો કે k ધારી લઉં બરાબર. તો k + 60 + 80 + 120 ચારેય ખૂણા આપેલા હોય, ચાર બાજુ આપેલી હોય તો સરવાળો થવો જોઈએ 360 બરાબર. તો k + 12 ને 8 20 એટલે 200 + 60 એટલે આ થઈ ગયા 260 બરાબર 360. આ 260 બરાબરની પહેલી બાજુ જાય એટલે 360 ઓછા 260 એટલે જવાબ આવ્યો 360 ઓછા 260 એટલે કે 100 બરાબર. આ આપણને k નું માપ મળી ગયું. હું k ની કિંમત મૂકી દઉં છું k બરાબર 100 ડિગ્રી બરાબર. તો દરેકના માપ હવે તમે રૈખિક જોડના ખૂણા પ્રમાણે મેળવી શકો. એટલે z + 60 થવું જોઈએ 180 એટલે z + 60 બરાબર 180 બરાબર. 60 ઓલી બાજુ બાદબાકીમાં જાય એટલે z બરાબર 180 ઓછા 60 એટલે z ની કિંમત મળે 120. હવે આપણે y ની મેળવીએ તો y + 80 બરાબર 180. તો 180 છે આ 80 ઓલી બાજુ જાય એટલે y બરાબર 180 ઓછા 80 એટલે જવાબ મળ્યો 100. y ની કિંમત મળી 100. હવે x માટે લખીએ x અને 120. તો x + 120 બરાબર 180. આ 120 બરાબરની ઓલી બાજુ જાય એટલે x બરાબર 180 ઓછા 120 બરાબર એટલે જવાબ આવશે 60 ડિગ્રી. અને છેલ્લો આપણે જે z છે z મળી ગયો, y મળી ગયો, x અને આ જે આપણે w લીધો બરાબર. તો w વત્તા કેટલા છે k ની કિંમત મળી હતી 100 એટલે કે 100 બરાબર 180 બરાબર આ 100 થી બરાબરની ઓલી બાજુ જાય તો w બરાબર 180 ઓછા 100 એટલે જવાબ મળ્યો આપણને 80. તો જો ચારેય ખૂણાના માપ મળી ગયા છે. હવે ફક્ત શું કરવાનું બાકી રહ્યું એનો સરવાળો. તો હવે હું અહીં એનો સરવાળો લખું છું x + y + z + w બરાબર x ની કિંમત જો કેટલી મળી 60 વત્તા y ની કિંમત મળી આપણને 100 વત્તા z ની કિંમત આપણને મળી 120 વત્તા w ની કિંમત મળી 80. હવે જો 120 વત્તા 80 એટલે થઈ ગયા 200. 200 માં 100 ઉમેરો એટલે 300 વત્તા 60 એટલે આનો પણ જવાબ કેટલો મળ્યો 360 ડિગ્રી જવાબ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે સ્વાધ્યાય 3.1 પૂર્ણ થાય છે. બરાબર ધ્યાન આપજો. જો તમને થિયરી આની પહેલાનો લેક્ચર સરસ રીતે ભણેલા હોય અને સમજેલા હોય તો તમે દરેક દાખલા ઈઝીલી ગણી શકશો. તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને શેર કરો તથા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.